પેલા કાન ખોલો. કાન ખોલીને સાંભળી લ્યો પેલા. નસો ઉતરી ગયો છે ને. હા હવે તો મેળે મેળ છે કઈ ગયો. હવે મૂકી આ જોઈએ જુઓ. હાલો આ ઉભા રહ્યો કૂતરો આ ઉભો જુઓ. રહ્યો. હા એની કોઈ જોવું પડશે. આયા. બોલતો જ નહીં. આ બોલો આમ નસો ઉતરી ગયો ને. હવે રેડી. તમારો આસન ક્યાં છે? આ રહ્યું. બેસી જાઓ. દઈ જાઓ બોલાવવા જાઓ મને કહી દો. હા એટલે હા. પૂછ્યા વિના જવાબ આપવાનો બંધ છે. નહીં. કોઈ બોલતા નહીં એકેય બોલતા નહીં. તમે બોલો તો ખરા નથી. હા. એ હા. બોલવાનું બંધ. હા સંયુક્તાબેન, દરેક દેશના રજવાડા યોગ્ય આસન પર બિરાજમાન થયા છે. હા તો આપણે એમને પૂછી કે આ દેશના રાજા કેટલી સંપત્તિ, કેટલો અભ્યાસ, આ બધું પૂછી પછી તમને યોગ લાગે એને વરમાળા પહેરાવજો. પધારો બાપુ. હા વહાલા સાપ લ્યો. કોને ઊંચાઈ કહેવાય? બોલો. હા એ વાહ. હા જોયું હા એમ કડકાઈ છે જોયું. બાપુ તમે બોલતો નહીં. ના નો બોલવું આ તો સંભાળી દઉં છું. બાપુ મને દુઃખ થયું. નહીં મારું હૃદય ગોળાય. હા કડકાઈમાં રહી ગયો હા એ આમ જોઈને ખડકાય. તમને નશો વધતો જાય છે હવે. બાપુ હા આ કયા દેશના રાજા છો? રાજસ્થાન. રાજસ્થાન. હા આ સાફો એમ કે મારવાડી. હા હા સાફો તમારો કે છે રાજસ્થાની હતો એમ. લે આ બાપુ ગરાસ કેટલો છે? ગ્રાસ 749. આહા 849 હે એટલે હાથ તો ઉભા ઉભા કે ઉભા રહ્યો 700 એટલે એટલી જમીન છે ઈ જમીનમાં નકરું લાભનું જ થાય છે હાથ તો રોગન પતા જમીન. લાભનું જ થાય ને બાપુ તમે ભાઈ કેટલા છો? હા બે. બે છો હા તમે નાના કેમ? હા હું મોટો છું. હાલે તમે મોટા છો. જીયા મારો નથી આવ્યો ઈ મોટા છે બાપુ તમે લંબાઈ બહુ છે. હા તમે લાંબા બહુ છો ને મોજડી માગી લઈ એવા તો નો હાલે હા બેહી જાઓ આ હા, બેસી જાઓ, આ બેહી જાઓ બેહી જાઓ જો હા હવે પધારો. હા જો આ જોયું? હા એમ છે હા હા અરે બાપુ બોલો બોલો. આ કયા દેશના મહારાજા? હા, આમ લોકા ને લોકી એ? ખરા બાટમાં. લોકાલોકી. હા હા સરસ. લોકાલોકી નામ આવ્યું? હા ક્યાં રહ્યો છો? હા ગ્રાસ કેટલો? મારા મીઠાના આગળ છે. આલે લે ધંધો સારો કહેવાય બોલો ને જમીન નથી. ના એ જમીનમાં મીઠાનો આગળ કર્યો છે. એમાં મીઠાના આગળ થયો. હા સપનું ત્યાં દરિયો છે બાજુમાં? હે? દરિયો હશે. આ ગયો છે ને? તો જ્યાં મીઠાના આગળ થાય ને. હા સરસ. હા. સારું સારું બાપુ. હા મીઠું વેચો ને મજા કરો. હા. એમાં મને કોઈ તકલીફ નથી. હા. પણ તમારે ત્યાં કોઈ બ્રાહ્મણ, સાધુ, બારોટ કોઈ પણ યાચક આવે તો તમે એને આપો છો? જેવો મારા ખો ભરી મીઠું અરે પાછું આ ભરી. ખાવે છે દેવે ટોપલો ભરી અને મીઠો એ મીઠાનો આગળ છે ને દરિયાના કાંઠે હા એ મીઠું એ વારે વાણ અરે વાણ હા અરે વાહ રે વાહ. ઓલા કાંઠે લઈ જવા માટે છે વાણ. એ બાપુ એ આને 50 તો વાળ છે. એ વાણ જઈ ખાટના તૂટી ગયેલા વાણ હાચા તૂટી આટલા ગયા. નહીં. અને ઓલા કાંઠે હા એ વાણના મીઠું આવે હા. એ પછી એના માટે જઈ મારે હોતો કેરિયર છે. અરે વાહ રે વાહ. હા કેટલા કીધા એ સો. હો સાયકલ ના તૂટી ગયેલા ટીંગાઈ છે હાસુ હાસુ એનું હાસુ છે બોલો. હા ઓ કેરીએ. હા નામ શું છે? મારું નામ હા. મારું નામ શાંતુભા. નામ શાંતુભા છે પણ ગંભીર જ રહીએ જોવો ને મોઢું ઉદાસી જ રહીએ છે એ બાપુ હા બેનબા ના પાડે છે આપના પસંદ તો જો. આ ક્યાં હાલો છો? ના પાડે જ ને સાફો માગી લેવા તમે બેસી જાઓ હા તમારા પગત કામ નથી કરતા. હા. આના હા એ જો હવે આ મહારાજા ઉભા થાય તામાં હા એમ જુઓ હા એમ જોયું
આકલા પડકારા મારે નમ્રતા રાખવી પડે. હોય જ ને. વાહ પધારો બાપુ પધારો. જય માતાજીના. જય માતાજી બાપા જય માતાજી. કહો શા માટે અહીંયા બોલાવ્યા છે? આ બેટનો સ્વયંવર છે તમને જોવા માટે બોલાવ્યા છે. તો પછી સ્વયંવરની અંદર આવ્યા છે કનોજના મહારાજ જયચંદ રાઠોડ, જેની દીકરીનો આજે સ્વયંવર છે. કંકોત્રી લખી હતી એટલા માટે સ્વયંવરમાં આવ્યા છે. સારું ભલે પધાર્યા. હા આપને આપનું સ્વાગત છે. સરસ. પણ બાપુ તમે ક્યાં દેશના છો? ગોહિલવાડની અંદર. ગોહિલવાડ. હા. આ ભાવનગર બાજુ. સરસ. હા આપણે ગરાસ. ગરાસ 2800 વીઘા જમીન છે, 100 ભેંસું છે, 50 ગાયું છે. બાપુ અહીંયા માથાકૂટ થઈ કેમ? કે બેનબા વલોડા નો ફેરવે કે ભેંસું બધી પાકડી છે કે નથી હા હા ભેહું છે ઈ હાસુ એનું હા ચાલે ને પણ આપનું નામ જણાવો. મારું નામ છે અરે માનુભા. હે માનુભા. માનુભા. હા. માનુભા સુરવીરજી નહીં હા ડબલ નામ રાખે છે એ હા તમને મેં ના પાડી. ના બેહી જાઓ આની કો બેહી જાઓ હવે બોલ્યા ને. હા ન બોલું બોલવાનું બંધ ખાવાનું ચાલુ બોલતા જ નહીં આને સમજાતું જ નથી. અમારા હારું પીએ હે. અમારા હારું પીઓ તો હે સપનો. ને આ તો જરા કેસડી કરી નાખ બાપુ કેમ? બેન ના પાડે છે ના પસંદ છો. આયા શું કામ અમે આવ્યા છે? શું કામ આવ્યા? લડવા, મરવા ને વરવા. વરવાની ના પાડે. એ બાપુ, હાંડો. બાપુ લડવું તમારી ઈચ્છા છે. એ બાપુ એ તમે લુગડા માગી લઈ આવો ને ફરી આટલું બધું તું સાંભળતો ખરો? હા. ના પડે છે પરાણે નહીં, સમજ્યા ને? હા. જો એની ઈચ્છા હોય તો તમકો એ ધોરવાળો પી ગયો એને તો માની થકો હા. પરધિયા ગોતવા. એ બાપુ તમારે આયનો નુવાનો બેય ધક્કો છે. બાપુ આને સમજાવો. એ બાપુ બાપુ હા જો આવે એટલે મને કહી ગયો વાહ કઈના ટકી વાહ તારું સંગીત તો ફદડમ ફદડમ આ કઈના ટકો છે. કઈના ટકી આ તો કઈના ટકો આમ જો તો ખરા. લે આ દીદી હા જા બધાનો વારો આવ્યો. તમે ભાનમાં આવો હવે. આવી ગયા બધાનો વારો આવી ગયો. હવે છેલ્લે તમારો વારો છે. એ અમે તો નપાસ થયા તમે પાસ થઈ જવા. છોકરા લઈ આવ્યા જ ન નપાસ જ થાવ ને તમારું કામ નહીં છોકરાથી સાહેબ નો કઈ પીવા નો કઈ. એ દીદી હા. તમારો વારો આવ્યો. હા ક્યાં છે આ બાજુ. આમ જામ આમ છે માં આમ જાઓ દીદી આમ. બાપુ કેરી કો કીધું આમ બાપુ હા અહીંયા ઊભી થાવ. અરે કઈના ટકી બાપુ તારું સંગીત થવા દે કેવું હા. કેવું સંગીત. હા કાટો વાગ્યો વાહ, વાહ, વાહ. હા અરે હા. કઈના ટકી એ. હા, તારું સંગીત થવા દે ફદડમ ફદડમ એ બાપુ સંગીત ની ક્યાં કરો છો? થઈ આ રાજપુરી હા સંયુક્તમાં હા. એ સૈબરમાં આવી ગયા. અત્યારે સાસ લેવા કોણ જાય છે એ રાજકોટમાં થાય છે. રાજકોટમાં સાસ લેવાનું પીએ છે તમે સાંભળતા નથી. શું કીધું હવે તમારો નીચો ઉતારો. હા સંયુક્તા સાંભળવા આવ્યા છે. અહીંયા આવી ગયા હા ક્યાં છે એ તમે? હારા તમે બોલતા જ નથી હારા અમે ત્યાં શું કરી કહ્યું? મને આમ તમારે મને ધ્યાન થોડા કાનમાં કહી દેવાય કે આવી ગયા હા પધારો હા બાપુ હા પધારો. હા, આવી ગયા હા આવી ગયા વાહ રે વાહ. તારો પીડીઓ શાંતિ દિલ કરો માં રાખો. આમાં શાંતિ જોઈ શાંતિ રાખો એટલે જ રાખો એટલું બધું સારું થાય. જેટલી શાંતિ એટલી મજા હા જો બધું સમજે છે ઓમ બોલો અને પાછા ઊભા છે. કયો બાપુ એ તો બધું ઠીક. આમ બાપુ છે તો વ્યવસ્થિત એવું લાગે એ જ છે. ને ભલે નીચી થડી છે હા થોડી થડી નીચી છે પણ સમજણા ડાયા તો હૈસે એવું છે. ડાયામાં હું એક જ છું બાપુ હા આપ ક્યાં દેશના રાજા? હું હા હું છું શું બેકરી અરે આ બેકરી હોય એ ક્યાં રહ્યો છો? અરે બેડામાં ઠઠાડું ગામ છે બૈરામાં ઠઠાડું હા એવું ન હોય ગામનું નામ. અરે ચીનની સરહદ ઉપર
ચીલી નેફા નેફામાં રહું છું એ બાપુ હા એ નેફો નો થઈ અરે નેપાળ હા ચીનની સરહદ ઉપર નેપાળ વાહ હા સરસ થઈ તો અહીંયા અહીંયા ચોકી ફેરો કરું છું. ગરાસમાં શું છે ગરાસમાં હા ગરામાં અમે 4 ભાઈ છે. ચાર ભાઈ 4 ભાઈ જમીન 4 વીઘા ટીલાટું એક વીઘો આવી જાય બધાય ને 4 વીઘા છે હા ટીલાઈટ બાપુ બાપુ આપણું નામ શું મારું નામ ત્યાં ગયું મારું હાથમાંય ગુરુ નામે ગુરુ આ જુઓ હે? મારું નામ ગુરુબા હાથમાંય ગુરુ નામે ગુરુ એ બાપુ હા એ આપ તો ખાન ના પસંદ લે હા ડિગ્રી કે નહીં આટલાય એ નહીં નહીં જરાક ડિગ્રી તો હા પાડી દીધી તમે નિશાળ બહુ છો હે પીવાનું બહુ છે તો ના પાડે છે એ કીધું હા. નકર હારો પીક્યો ને લ્યો છે હે? એ તમારું કદ નીચું છે બેસી જાઓ એમ છે કાંઈ વાંધો નહીં બેન કર્ણાટકી સામે દેખાતે પ્રતિમા કોની છે તે દિવસ તમે રાત ને દિવસ અરે સફળ કરો છો તે પોતે વિનય પૃથ્વીરાજ छोटे प्रतिमा भिंडी पावन थयो मुझे उतार छे दुनिया छे भाई भाई मामा અરે અત્યારે શૈતાન! અરે તારી સામે તારી પુત્રીનું હરણ કરીને જાઉં છું. તાકાત હોય તો આવ. ઈ આપણા ઘરના બાપુ છે. અરે પૃથ્વીરાજ આવ્યો અરે કેવડો ए रजवाड़ो भाई कितने मंदी भगवान दान ना कभी भाई દીકરીનું હરણ કરણી ગયો છે જાવ એની પાછળ પડો જે ધયુક્તાને જીવતી જ આવે પૃથ્વીરાજને જીવતો જ આવે એની મારે દીકરી પર અરે હું જ લઈ આવું એને. એ ના મરતો એ ક્યાં જાવ છો આવ જાછી પૃથ્વીરાજને પકડવા સયુક્તને વારવા આ ગામનો ખરો કરો અરે પૃથ્વીરાજે જીવતો પકડવો ના મરતો અમારી તાકાત નથી કોણ કહે છે અને હું કહું છું એ પેલા મારી સાથે આવો કોઈ ને આયા ડૂટી છે જારવજી તા ભેરું નો ઉપડાવે બધું ઓય! પાકા છોકરાનું બામણું પકડાય જ નહીં તને ખબર છે નો પકડાય શું થાય બાળી બની જાય એ મહારાજ હા. આપ ક્યાં જાવ છો આ પૃથ્વીરાજને પકડવા જાય છે પૃથ્વીરાજને હા હાથમાં હથિયાર તો નથી. અરે અત્યારે તો આ રહ્યું, ક્યાં ગયું આ રહ્યું. બાપુ હા એમ કરો હા. મને તમારી પર દયા આવે આવે છે એમ એટલે તમને છોડી મૂકું છું એમ તમને જવા દો જવા દ્યો તો વધારે સારું મેલ ખખેલ ઘોડો હોય પાણી મંડવા આમ જુઓ તો ખરા આપણા બાપુ છે આપણા બાપુ હા. હા. પૃથ્વીરાજ ગયા
વિરાટ પૃથ્વીરાજ કાંઈ ન પીયો. અરે છટકી ચાલ્યો ગયો. આટલા બધા તમે રજવાડા અને ઝડપી લઈ આવ્યો. હા જાઓ તમારા ગ્રહ છૂટું લેવામાં આવે છે. જાઓ ખંડિયા રાજા. હા વિરુને શું કીધું બાપુએ? હવે તમે ખંડોન મજા કરો જાઓ. તમે જાઓ તો બાપુ હવે એને મારે અહીંયા આવો બાપુ. જો બાપુએ હુકમ કર્યો કે તમે બધાય ખંડિયા રાજા હવે આપણે કાંઈક ઉપાય કરો નકર કો ધમકાવવો પડશે. બોલો હવે આપણે સાબુદ્દીન ગોરીસા કોઈ સાયસ કરો પડશે. સૈનમાં ભરી જાય. હાથ વખત ચડાઈ કરી દીવીના રસ્તા ઈ જાણતો નથી અને આપણે તો ગલીએ ગલીયું તોડી નાખી ઓલી ગલીમાંથી ઓલી ગલી ઓલી ગલીમાંથી ઓલી ગલી એટલે આપણે છુપા રસ્તા બધાય જોયા છે. અને એના ભેડા ભળી જાય અને પછી બાપુ હું જોઉં છું કે કેમ પૃથ્વીરાજ પકડાતો આ પૃથ્વીરાજ છે. લે મને એમ કી છે આઈસી હાલો હાલો. હાલો હવે હાલો